ચીયર્સ ભાઈ અમે નારાયણભાઈ હે ને આવી ગયા છીએ અહીંયા રોડ ઉપર, એટલે એમ રોડ ઉપર નહીં, ચૌટા વાગે અહીંયા આવ્યા અમે બરાબર, અને અહીંથી અમે જવાના છીએ માંડવા, અને અહીંયા રસ્તામાં ચીતોડો જોઈ ગયા અમે, રસના આશિક છીએ અમે નારાયણભાઈ, તો એમથી એક એક ગ્લાસ ઠપકારતા જાય, અને અહીંથી જવાનું છે આપણે માંડવા બરાબર ને, માંડવા અહીંયા પાટ પ્રસાદી, તો ત્યાંના વિડીયો આપણે જોઈએ, અને જો અહીંનું લોકેશન તમે જુઓ, અત્યારે સૂર્યાસ્ત થઈ છે બરાબર, કેટલા વાગ્યા અત્યારે વાગ્યા છે 6:50 થઈ છે, એટલે 7 વાગ્યામાં 10 મિનિટની વાર છે, હમણાં 10 મિનિટમાં હે ને સૂર્યાસ્ત થઈ ગયા છે, ત્યારે નજારો તમને દેખાડ દેવું મસ્તીનો, તાજે તાજો રસ પીને નીકળી જાય માંડવા. ચીયર્સ મિત્રો, અહીં બાજુમાં હે ને નારાયણભાઈના મિત્રની ગૌશાળા છે બરાબર, તો અહીંયા જઈએ આપણે. નારાયણભાઈ ના મિત્ર ઘણા છે ગૌશાળાવાળા, આપણે હમણાં સૌરભભાઈની ગૌશાળાએ ગયા હતા આપણે, પછી અહીંયા આપણે જોઈએ, અને આપણે ગાયોનો શોખ છે પહેલેથી, પપ્પા રાખતા, દાદા રાખતા, તો આપણા મિત્રો આપણે એવા જ છે જે હે ને આવા શોખીન હોય છે બરાબર. હળાબીડ આ નારાયણભાઈ હળાબીડ શોખીન છે ગાયોના, અને આ જોઈએ વાતાવરણ લોકેશન જુઓ તમે, બાકી મોજ જ એવા રાખે. ગામડામાં આવો ને એટલે તમને એમ થાય કે તમે હે ને તમારું વર્જન અપડેટ થઈ ગયું છે. હા જો આ બાજુ અંદર નથી એમ છે ને બધી ગાયો. કઈ કઈ ગાય છે નારાયણભાઈ? બધી ગાયો છે. તેમને આ ગાય કઈ? આ ઓળખી છે, ગીર ગાયું. આ ગીર બધી આ ઓળખી. ઓલી એકદમ લાલ કલર ની આવી ગાય, એટલે એક કલર તો અલગ અલગ હોય. સોન કપિલા ને એવી ઘણી ગાયો હોય. આમાં છે કે નથી આ ગાય તમારી પાસે છે ને? તમારે આપણે એક દી હે ને નારાયણભાઈના આપણે જાવું ગૌશાળાએ, અને ત્યાં આપણે જાવું એક દિવસ, અને ત્યાંનો વિડીયો આપણે બનાવતો. અત્યારે આપણે છે નારાયણભાઈની યુટ્યુબ ચેનલ છે ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, સબસ્ક્રાઈબ કરી લેજો. રાજ નામનો નંદી ગૌતમભાઈ પણ હતો ને, એ ગૌતમભાઈની સરસ મજાનું ગૌતમ છે ગૌતમભાઈ પાસે, રાજ પેલા પાસે હતો, અને રાજના ઓળખા પણ છે. મસ્ત મસ્ત હાલ હાલો હવે આપણે ભાગીએ માંડવા ગામ. તો મિત્રો આપણે ઓલી વાડીએ જવાનું છે બરાબર, અને નજારો જોવો તમે, મસ્ત જોરદાર નજારો, કેટલો મસ્ત નજારો. હવે સૂર્યાસ્ત થવાની તૈયારી છે. હાલો રેડી. લીધી પ્રસાદી બરાબર, ને અમે બેસી ગયા પ્રસાદી લેવા. જો ગાંઠિયા, થેપલા, મરચાં, દાળ, પછી બનાવીએ પાછું આપણે બીજું. આ જો તો અમે પૂરો ને નારાયણભાઈ વિવાદ ગણે, અને તૈયારી જોઈએ વાત કે હમણાં છે ને ડાયરો તૈયાર થાય છે, ડાયરાનો સ્ટેજ ને ડાયરાની તૈયારી થઈ છે, પછી જોઈએ. આપણે ભૂરાભાઈને પૂછીએ, ભૂરાભાઈ કોણ કોણ કલાકાર આવે છે? મહેશભાઈ ઉપલેટા, રામભાઈ ભયાવદર, રામભાઈ જાડિયા. રામભાઈ જાડિયા, ખાખી જાડિયા. ખાખી જાડિયા એટલે ગામના? ખાખી જાડિયા ગામ છે. જાડિયા ઘણા બધા જાડિયા, પણ ખાખી જાડિયા ગામના રામભાઈ. રેડી રેડી. આવા કલાકાર આવે છે નામથી, ડાયરો માણીએ આપણે. આ અત્યારે ચાંદરનું સીન એકદમ દ્રશ્ય જોરદાર આવે છે અત્યારે અહીંથી જો. મિત્રો અહીંયા ડાયરાની તૈયારી થઈ રહી છે, અને અમે નારાયણભાઈ અત્યારે છે ને ફેસબુકમાં અને યુટ્યુબમાં મંડાણા છીએ કે હવે આગળ શું કરવું એ.
બધાયથી નોખા બેસી ગયા જમી કરીને. અમે હવે અહીંયા હજી થોડાક બાકી છે જો અહીંયા જમવાના. અને જો હવે હમણાં ડાયરાની જમાવટ ચાલુ થાય છે, પછી આપણે વિડીયો મૂકીએ. શું કેવું નારાયણભાઈ, કેવી મજા આવી? અરે જમાવટના પાટિયા હોય કાંઈ મોજ આવી ગઈ ઘટે નહીં. તો જુઓ મિત્રો, અત્યારે અમે નારાયણભાઈ બેઠા છીએ, ભજનનો આનંદ લઈએ છીએ અને મજા આવે છે. ભજનના મોજના તોરા છૂટે છે. શું કેવું નારાયણભાઈ તમારે? અરે મજા જ એવા રાખે. સાહેબ ભજન ગાવા આવ્યા. સાહેબ હું ઓળખો તમે આ સાહેબ? તો ઓળખાણ આપી દો બધા દર્શક મિત્રોને. હવે કોઈને ખ્યાલ નહીં હોય, આ છે મહેશભાઈ નાયક મામલતદાર. હા, મહેશભાઈ છે નાયક મામલતદાર ઉપલેટાના. હા, શોખ છે અને ભજનનો. હા હા, એટલે સંબંધના હિસાબે આવ્યા છે. નકર આમ તો ટૂંકમાં એના મોજમાં ગાતા હોય, મંદિરે જતા હોય ને ગાયત્રી આશ્રમ, ત્યારે આમ ગાતા હોય. આમ નારાયણભાઈ ઓળખી ગયા એને. એ તો અવાજ ઉપરથી વર્તાઈ જાય મહેશભાઈ તો. આપણે ફોટો પાડવો હોય, ઓળખાણ કઢવીને આપણે લાગવગ કરી દો જરીક. મહેશભાઈ હારે ફોટો પાડશું આપણે. કેમ છે મંથનભાઈ, મજામાં? મંથનભાઈ શરમાઈ ગયા. શું નામ છે ભાઈબંધ તારું? ખુશાલ. ખુશાલ. કયું ગામ? માંડવા. માંડવા. તો ભાઈ ઘરનું ગામ છે. હાલો રેડી. મજા આવી તમને અહીંયા? હા. તને? હા. અમને મજા આવી. તમને આવી ને ભાઈ? અમને મજા આવી. ભાગે ભાઈ. હવે ભાગે ભાઈડા મજા આવી ગઈ.